ગામડાઓમાં અત્યારે પણ કેટલીક બહેનો ચાંદીના કડા પહેરે છે. ચાંદીના કડા પહેરવાથી માસિક ધર્મના રોગો નથી થતા. ચાંદીના કડા ના પહેરી શકો તો ચલો ઝાંઝર પહેરો, પણ અત્યારે લોકો પોતાની સાથે અન્યાય કરે છે. ઝાંઝર પહેરીને સ્કૂલમાં જાય તો પેલા ઈસાઈ સ્કૂલવાળા છોડીઓને મારી, ઝાંઝર ના પહેરો, કારણ કે અમારા ધર્મમાં ના પાડી છે. હિન્દુએ કરતા હોય એ અમે નહીં કરવા દેવાનું. તો તમારા બાળકો સાથે તમે પોતાની સાથે અન્યાય ના કરો. એવા વિધર્મીઓની સ્કૂલમાં બાળકોને મોકલો નહીં, જેથી બાળકોનું ભવિષ્ય અંધકારમય થાય. ઝાંઝર ના પહેરવા દો, આવી રીતે કઈ નિશાળ. તિલક ના કરવા દે. હરે રામ 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 હરે હરે એવું ના કહેવા દે. જય શ્રી કૃષ્ણ ના બોલવા દે. એ નિશાળ છે કે શૈતાન શાળા છે? પાઠશાળા છે કે શૈતાન શાળા છે? એવી શૈતાન શાળાઓનો બહિષ્કાર થવો જોઈએ. તમે તમારી સાથે ન્યાય કરો. જયરામજી. સંગઠિત થઈને ન્યાય કરવાની જરૂર પડે. ન્યાય લેવાની તો સંગઠિત થવું જોઈએ, અને એકલા ન્યાય લઈ શકો તો એકલી રીતે ન્યાય લેવું જોઈએ. અત્યારે હું બોલીને પણ ન્યાય અપાવવામાં છું, તો બોલીને ન્યાય મળે તો બોલીને પણ ન્યાય લઈ લેવું. આપ અન્યાય કરો નહીં, તેમ અન્યાય સહન પણ કરશો નહીં. અન્યાય કરો નહીં, અન્યાય ચલાવી લેશો પણ નહીં. પણ અન્યાય ચલાવી નહીં લઉં, હું તો અન્યાય નહીં સહન કરું, અન્યાય નહીં ચલાવી લઈશ, હું જોઈ લઈશ, આમ થઈને ફાફા મારીને ઉતાવળા પગલાં ભર્યા અને એમાં તમે જ ફસાઈ ગયા, તો પણ તમે તમારી સાથે અન્યાય કર્યો. માટે બુદ્ધિ યોગથી કામ કરવું જોઈએ. ક્યાંક પ્રેમથી ન્યાય મળે, ક્યાંક યુદ્ધથી મળે, ક્યાંક રીસાઈ જવાથી મળે, તો ક્યાંક પેલા ઉજ્જૈનના બ્રાહ્મણે ત્યાગથી જ આત્મ શાંતિનો ન્યાય લીધો. ક્યાંક દુબળો હોય તો દબાવીને, ફટકારીને, અથવા તો સત્યાગ્રહ કરીને, ક્યાંક નમીને તો ક્યાંક ધીરજ રાખીને પણ પોતાનું કામ કરી લેવું જોઈએ. એક બાઈના લગ્ન થયા અને સિંદૂર લગાવવાની જગ્યાએ એને લીલો સિંદૂર, લાલ સિંદૂર હોય ને, એને લીલો સિંદૂર મંગાવ્યો. તો પડોશણે પૂછ્યું કે આ લીલું ટીલું કેમ કર્યું છે? કે મારો પતિ રેલવે ડ્રાઈવર છે અને લીલું સિંદૂરનો મોટલો ચાંદલો જોઈને એને લાલ બત્તી યાદ આવે છે, એટલે જરા ઘરમાં આવતા અચકાય છે. પહેલા મારા માટે તો મારો સુહાગ મારા આંગણે આવે એ જ મારા માટે સિંદૂર, એટલે લીલી બત્તી સમજીને જલ્દી આવતા હોય તોય ભલે, એટલે મેં લીલું ટીલું કર્યું છે. બીજી બહેન હતી, એની સાસુ અને એની બે નણંદો કહેતી કે ભાભી તમે લગ્ન કરીને તો આવ્યા છો, અમે તો અમારા ઘરે જઈશું, પણ અમારો ભાઈ જબરો છો, જરા જરા વાતમાં ખીજાઈ જાય, જરા જરા વાતમાં હાથ ઉપાડે, ના આવો છે ને તેવો છે ને આમ છે ને તેમ છે. એની બા કહે છે કે દીકરો મારો છે ને હું જાણું છું ને, એ તો તારી ખબર પડશે હો. પેલી પાછી મોટી નણંદ કહે છે કે ઓહો આમ. એ બધું કહે જાય, પણ પેલી લાડી કંઈ કહેતી નથી. છેલ્લે કહ્યું કે અમે અમારા ભાઈની, અમારા બાઈ કે મારા દીકરાની આટલી નિંદા કરી અને તું કંઈ કહેતી નથી. કે સાસુજી ખોટું ના લગાડતા, આપ તો બહુ ગરડા થઈ ગયા છો, હવે તો ભગવાનના ધામના મહેમાન, અને નણંદો તમે તો 2-4 દિવસમાં સાસરે જશો, મારે તો એમની સાથે જિંદગી ગુજારવી છે, એટલે એમની નિંદામાં હાય હા પાડીને હું એમના હૃદયથી ઉતરી જાઉં તો હું મારી સાથે અન્યાય કેમ કરું? મેં કથા સાંભળી છે કે જિંદગી ગાળવી હોય તો એની નિંદા સાંભળીને હોકારો ભરવો જોઈએ નહીં. આપ મહેમાન છો, પારકા ઘરે જશો એટલે આપનું મન ના દુભે, એટલે હું સાંભળતા પોતાનું મન ભગવાનમાં લગાડું છું. સાસુજી ભગવાનના ધામના મહેમાન છે, મારે તો એમની સાથે જિંદગી જીવવી છે, એટલે ગમે તેવા એમના સ્વભાવ છે, પણ મારા તો પતિ છે ને. પતિના કાને વાત પડી તો એ પતિ કે તું તો પત્ની નથી, ભગવાને તો મારા ઘરે તો તપસ્વીની મોકલી છે, હવે તું જેમ કે તે રીતે તને કથામાં લઈ જાઉં, મારે પણ નામદાન લેવું છે, લ્યો મારે પણ મંત્ર દીક્ષા લેવી છે. આવા ગુરુ તારા છે? મારા જેવાને તો આવતા જ સુધારી દીધા, એવા તારા ગુરુ છે? હવે તું એકલી નહીં જાય, હું પણ આવીશ. સત્સંગ તૂટેલા હૃદયોને જોડી દે છે.
હારેલાઓને હિંમત આપે છે, પાપીઓના પાપ બાળે છે, અશાંતોની અશાંતિ હરે છે, અયોગીને યોગી બનાવે છે, અસહિષ્ણુને સહિષ્ણુ બનાવે છે, અનાથને નાથ સાથે જોડે છે. કથાની વડાઈ, કથાની મહિમા કેટલી કહું તમને. એક ઘડી આધી ઘડી આધી મેં પુનિયાદ, તુલસી સંગત સાધકી હરે કોટી અપરાધ. કથાથી કરોડો જન્મોના પાપનો અંત થાય છે. કથાથી ભગવત પ્રીતિ પ્રાપ્ત થાય છે. દેવ ઋષિ નારદ ગયા જન્મમાં દાસી પુત્ર હતા. ચોમાસામાં સંત પુરુષો આવ્યા, ચતુર્માસની કથા થઈ. કોઈ શેઠે વિચાર કર્યો કે હું સંત સેવા નથી કરી શકતો તો કમસે કમ મારા 4 પૈસા સેવામાં લાગે. એક દાસીને મંડપ સાફસૂફ કરવા માટે શેઠે પોતાના તરફથી નિયુક્ત કરી. એ દાસીનો નાનો બાબલો તે જ દેવ ઋષિ નારદ. એ નાનો બાબલો બા સાથે જાય, પિતા દેવ થઈ ગયા છે. નારદજી કહે છે કે હું મારી બા સાથે જતો અને સંતોની કથામાં બેસવાનું મળ્યું. એમની પવિત્ર દ્રષ્ટિઓના તરંગ મળ્યા. એમનું ભગવત ભજન, ભગવત ધ્યાન કરીને ભગવાનમાં ડૂબકી મારીને બોલે એવી સત્સંગની વાણી સાંભળવા મળી. એમની કૃપાથી હું કીર્તનમાં થોડોક આનંદિત થવા લાગ્યો. મને રસ આવવા લાગ્યો. મારી બા તો દાનગીએ ત્યાં કામ કરતી, એકલો છોકરો ઘરે શું કરશે એમ લઈ જતી, પણ મને તો સત્સંગ રસ મળતો. અને સંત જ્યારે જઈ રહ્યા ત્યારે મારું હૃદય ભરાઈ આવ્યું. મેં બાપજીને કહ્યું કે બાપજી મને તમારી સાથે રાખો. 5 વર્ષનો, મારી ઉંમર નાની, મારી બુદ્ધિ નાની, મારી જાતિ પણ નાની, હીન જાતિમાં હતો, નાની જાતિમાં હતો, નાની મતિમાં, નાની ગતિમાં, પણ મોટામાં મોટા ભગવાનની કથા કરનારા સાચા સંતોના સત્સંગમાં ગયો. સંતોએ કહ્યું કે બેટા તું હજી બાળક છે, ઘરમાં રહીને થોડું ભજન કર. મારી બા મને ધ્યાનમાં નથી બેસવા દેતી અને બહુ કથામાં બેસીશ તો તું સાધુ થઈ જઈશ. મારી બા મને રોકે છે કે બેટા જે કથામાં, ધ્યાનમાં, ભગવાનના માર્ગે જતા મદદ કરે એના ઉપર તો ભગવાન ખુશ થાય છે, પણ જે રોકે છે એના ઉપર ભગવાનનો કોપ થાય છે. તારી બાને ભગવાન સદબુદ્ધિ આપશે, નહીં તો પછી ભગવાનના કોપ થવાથી તારી બાને ભગવાન પોતાના ધામમાં બોલાવી લેશે. તું ભજન ચાલુ રાખ અને આજથી તારું નામ હરિદાસ રાખું છું. મહારાજ મારું નામ હરિદાસ પડ્યું. સંતો તો જતા રહ્યા. હું આપેલો મંત્ર જપતો, ઓછું બોલતો, જાડી ખાતો નહીં, પોતાની સાથે અન્યાય કરતો નહીં. મારી બા મને મેણા મારે પણ હું પોતાના ચિત્તને દુભાવતો નહીં. બા છે કયા કરે. એક દિવસે ચોમાસાની સાંજ હતી. બફારો છૂટેલો. સાપ દરમાંથી આવીને રજકામાં પેસી ગયો અને મારી બા ગૌશાળામાં ગઈ અને સાપે એને દંશ માર્યો અને મારી બાની મૃત્યુ થઈ ગઈ. ઘરમાં જે કંઈ હતું એ મેં મારી માના સત્કર્મમાં લગાવી દો, ગામ લોકોને કહ્યું, અને હું તો ભગવાનના આશરે ચાલવા લાગ્યો. દિશાઓની ખબર નહોતી, છતાંય ઉત્તર દિશાએ મારા પગ મંડાણા. ચાલતો ચાલતો કેટલાક ગામડા લાંઘતો ગયો, કેટલાક તાલુકા ને નગરો લાંઘતો ગયો, ક્યાંક બયાબાન તો ક્યાંક ઝાડી તો ક્યાંક પહાડી ઇલાકાઓ, પહાડી એરિયા લાંઘતા લાંઘતા ગંગા કિનારે પહોંચ્યો. એક સાંજે ભૂખ અને તરસથી થાકેલો હું ગંગા કિનારે બેઠો, જરાક આચમન કરીને. ઝાડ નીચે ગુરુએ મંત્ર આપ્યો, હે મારા વાલા, તું મને ક્યારે મળીશ? મારા પિતા શરીરના પિતા હતા, મારી માં શરીરની માં હતી, પણ વાસ્તવમાં તો તું જીવ માત્રનું, તું જ માતા, પિતા, ગુરુ, બંધુ, વિદ્યા અને સખા સ્વજન છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ મમ દેવ દેવ. તું મારો માતા, તું મારો પિતા, તું મારો બંધુ, તું મારો સખા,
તુમારો વિદ્યા, તુમારો વિનય, તુમારો સર્વ સદેવોનો દેવ, કરુણા ભાવથી તું કૃપા કર મારા વાલા. હું તો તને નથી શોધી શકતો, પણ તું તારે તું મારા હૃદયમાં પ્રગટી શકે મારા નાથ. હે મારા તારણહાર, અનેક જન્મોમાં અનેક પિતાઓના શરીરથી અનેક માતાઓના ગર્ભમાં હું લટકતો ભટકતો આવ્યો. હવે તો તું જ મારો માતા પિતા છે. મારા વિદ્યા વિનયના દાતા દેવ હું તારું છું. એવો દી દેખાડ વાલા, એવો દી ઉગાડ, બોલાવી હું મારું ને તારામાં ડૂબાડ. તારું નામ સ્મરણ કરતા કરતા તારા ધ્યાનમાં ડૂબાડ. તારા દર્શન દેવાની કૃપા કર. કેશવ, માધવ, ગોવિંદ, ગુરુદેવ, દયાળુ દેવ, કગરીને પણ હું પોતાને ન્યાય મળે, ભગવત કૃપાનું ફળ મળે. આરાધના કરતા કરતા થોડીક વાર ચૂપ થઈ ગયો, વિશ્રાંતિમાં જતો રહ્યો. મારા હૃદયની વિશ્રાંતિથી મારો હૃદયેશ્વર ખેંચાયો અને આકાશવાણી થઈ કે પુત્ર, મને શોભ છે કે હું તારી આગળ પ્રગટ થઈ શકતો નથી. હજી તારા જન્મોના કર્મો બાકી છે. આવીને આવી ભક્તિ ચાલુ રાખજે. આ દેહ પડ્યા પછી તું બ્રહ્માજીને ત્યાં અવતરીશ અને તું મારો ખાસ ભક્તિનો પ્રસાદ વેચનારો મહાન આત્મા દેવ ઋષિ નારદ થઈશ. બેટા, તારી ભક્તિ સાધના અને સંત શરણ તારી રક્ષા કરશે. એ વાણી સાંભળી પ્રકાશ પુંજને મેં નમન કર્યા. પછી તો મેં ભજન જપ ચાલુ રાખ્યું. ત્યાં તો હું દાસીનો દીકરો, પણ કથામાં જવાથી મારા જન્મોના પાપ મટી ગયા. અને વ્યાસ ભગવાન તમારા જેવા સંત પણ અત્યારે મારો આદર કરે છે. લોકો કહે છે કે નારદજી વરદાન આપી શકે, નારદ શ્રાપ આપી શકે, નારદ સંતાન આપી શકે, નારદ ઐશ્વર્ય આપી શકે, નારદજી ભક્તિ આપી શકે, નારદજી જ્ઞાન આપી શકે, નારદજી યોગ આપી શકે, નારદજી અત્યારે આ યુગમાં પ્રગટ થઈને દર્શન પણ આપી શકે. એવા ચિરંજીવી બની ગયા. જે પોતાની સાથે ન્યાય કરે છે, ભગવાન એને ન્યાયનું ફળ આપે છે. આપ પણ પોતાની સાથે ન્યાય કરજો. કદી પોતાના હૈયાને પાપ કર્મમાં જવા દેશો નહીં. દેવ ઋષિ નારદની જેમ ભક્તિના માર્ગે ચાલતા રહેજો. શ્રીમદ ભાગવતમાં કથા આવે છે કે કૌરવો પાંડવોનું યુદ્ધ થયું. ધૃતરાષ્ટ્રના બધા જ બાળકો મરી ગયા. ધૃતરાષ્ટ્ર યુધિષ્ઠરના રાજ્યમાં યુધિષ્ઠરના ઘરે રહેવા લાગ્યો. વિદુરજી યાત્રા કરતા પાછા આવ્યા. ધૃતરાષ્ટ્ર ને મળું એ પહેલા તો યુધિષ્ઠર મહારાજ મળ્યા. વિદુરજીને યુધિષ્ઠરે ખૂબ માનભેર આવકાર્યા. કાકા, જેમ પક્ષી પોતાના પંખ વડે પોતાના બચ્ચાઓ ઉપર છાયા કરે છે, નાના બાળકો પર, તે રીતે અમે નાના હતા ને તમે અમારી સહાયતા કરી. લાક્ષાગ્રહથી અમારી રક્ષા કરનારા વિદુર કાકા તમે જ. અમે ક્યાંક ભૂલ ના ખાઈ જઈએ અમને સાવધાન કરનારા તમે જ. આપનું ઘણી ઘણી કૃપા છે. હું તમારો ઘણો આભારી છું, ઋણી છું. જુઓ મહારાજા યુધિષ્ઠર, વિદુર એક સાધારણ જીવન જીવે છે, છતાં વિદુર આવે છે, ઊભા થઈ ગયા, કૃતજ્ઞતા વ્યક્ત કરી. જે માણસ કોઈએ ઉપકાર કર્યો હોય ને એનો ઉપકારનો બદલો, ધન્યવાદ અથવા ઉપકારનો બદલો વાળતો નથી, સ્વીકારતો નથી, તે કૃતજ્ઞ કહેવાય, ગુણચોર કહેવાય. યુધિષ્ઠર ગુણચોર નથી, કૃતજ્ઞતા વ્યક્ત કરી. કાકાને સુંદર સગવડ આપી. હવે બીજી વાર્તાઓ સાંભળી.
વિદુરજીએ બીજી બધી યાત્રાની વાર્તાઓ કહી, સત્સંગની વાત કહી, પણ ભગવાન શ્રી કૃષ્ણ ધરતીથી યદુવંશીઓ ધરતીથી રવાના થઈ ગયા એ દુઃખદ સમાચાર નહીં આપ્યા. દુઃખદ સમાચાર જલ્દી નહીં આપવા જોઈએ, અને આપે તો સમજાઈને પેલો દુઃખ સહન કરી શકે તેવી રીતે હળવા કરીને આપવા જોઈએ. એ માણસો અજાણ છે કે અરે તારે આવું થઈ ગયું, અરે આવું થઈ ગયું. નહીં, દુઃખદ સમાચાર સમજાવીને સ્નેહથી આપવા જોઈએ. એ દુઃખ સહન કરે તે રીતે આપવા જોઈએ. સવાર પડી, વિદુર પ્રભાત કાળે ધૃતરાષ્ટ્રને રાતે મળ્યા. એકાંતમાં વિદુરે ધૃતરાષ્ટ્રને કહ્યું કે હવે તમારું શરીર ગળું થયું, તમે હવે સંસારમાંથી શું લેવા ઈચ્છો છો? હજી તમને જીવવાનો મોહ છે, સમય ખરાબ આવી રહ્યો છે, મૃત્યુ માથે છે, આયુષ્ય પૂરું થવાનું છે. જે પાંડવોની પત્નીને તમે તમારા દુષ્ટ પુત્રની દુષ્ટતાને પોષણ આપીને નગ્ન કરાવવા સુધીની ઘૃણિત કામમાં તમે ચૂપ રહ્યા. અને ભીમના રોટલા ખાઈને તમે અત્યારે જીવન જીવો છો. હાય, જીવને કેટલો મોહ છે. આજે હવે તમે પાંડવોના ટુકડા ખાઈને શું શરીરથી લેવાના છો? કાળ આવીને તમને મારે રાજપાટમાં તમે મરો, રાજમહેલમાં. એના કરતાં તમને એટલું સૂચતું નથી કે એકાંતમાં જે મરે છે એ ધનભાગી છે. કુટુંબીઓ અને સ્નેહીઓને ત્યાગીને એકલો ઈશ્વર ચિંતન કરતાં કરતાં મરે છે, એની સદગતિ થાય છે. તો પોતાની દુર્ગતિ કરવા માટે શું કરવા મહેલમાં બફાઈ રહ્યા છો? શું બે રોટલા ક્યાં સુધી ખાશો? વિદુરજીએ વિવેક આપ્યો, વૈરાગ્ય આપ્યો. ધૃતરાષ્ટ્રનો મોહ ઓછો થયો. ધૃતરાષ્ટ્ર વહેલી સવારે, ખૂબ વહેલી સવારે, મધ્યરાત્રિ કહીએ તો ચાલે, ચૂપચાપ ઊભા થયા. મહેલનો સદાને માટે ત્યાગ કરી. જ્યાં ગંગાજીએ પોતાને 7 ધારાઓમાં સંતોને પ્રસન્ન કરવા લીલા કરી છે, સપ્ત સરોવર, તે તરફ ચાલ્યા. ગાંધારીએ સતીએ પણ એમનો સાથ કર્યો. સવાર થઈ. યુધિષ્ઠર સવારે ઊંઘમાંથી ઉઠતા ભગવાનનું ધ્યાન ધરતા, પછી શૌચાદી જઈને ચોળીને નહાતા, સૂર્યનારાયણને અર્ઘ્ય દેતા, સૂર્ય નમસ્કાર કરતા. ત્યાર પછી સંતોના સત્સંગમાં જતા, ગરીબોને અન્નદાન, વસ્ત્રદાન, બ્રાહ્મણોને સુવર્ણદાન વગેરે કરી પછી ધૃતરાષ્ટ્રના ને ગાંધારીના દર્શને આવતા. જ્યારે દર્શને આવ્યા તો જોયું કે ગાંધારી નથી, ધૃતરાષ્ટ્ર નથી. અરે સંજય, મારા એ અંધ પિતા ક્યાં જતા રહ્યા? મારી માતા ક્યાં ગઈ? સંજય આંસુ સારતો હતો કે યુધિષ્ઠિર મહારાજ, મારા ઘા ઉપર હવે મીઠું મરચું બબરાય છે. મને છલીને મારા સ્વામી જતા રહ્યા છે. હું પણ શોધતો ફરું છું પ્રભાત કાળથી, કંઈ દેખાતા નથી. ત્યારે યુધિષ્ઠિર કહે છે કે હાય વિધાતા, શું કર્યું? દીકરાઓના શોકમાં મોહમાં મારા પિતા ધૃતરાષ્ટ્રે કંઈ આત્મહત્યા તો નહીં કરવા કંઈ નીકળી ગયા હશે? અરે આ શું થયું હે વિધાતા? હું મંદમતી છું. મેં રાજના લોભથી યુદ્ધ કર્યું ને આવા પિતાને દુઃખી કર્યા. અરે મારી મંદમતી છે. યુધિષ્ઠિરની મંદમતી નથી, છતાંય યુધિષ્ઠિર પોતાને પિતાની સેવા, કાકાની સેવાથી હું કદાચ વંચિત રહ્યો હોઈશ, તેથી જતા રહ્યા હશે. મારાથી કંઈ ભૂલ થઈ હશે, એમ કરીને વિલાપ કરતા હતા. અરે દેવ, આ શું લીલા છે? ક્યાં રહેશે? કેવી રીતે જમશે? એમની આંગળી પકડીને કોણ ચલાવશે એમને? એમ કરીને વિવલ થઈ રહ્યા હતા. એવામાં દેવ ઋષિ નારદ આવ્યા. નારાયણ નારાયણ. યુધિષ્ઠિર, શું તમે બધાનો ઠેકો લીધો છે? દરેક જીવ પોતપોતાના પ્રારબ્ધથી જન્મે છે, પ્રારબ્ધથી જીવે છે, પ્રારબ્ધથી આવે છે ને જાય છે. યુધિષ્ઠિર, બધા જ કાર્યો કોણે દુનિયામાં પૂરા કર્યા? આ કામ કરવાનું છે ને આ છોડવાનું છે, એ બધું કોનું મટ્યું?
બધી જ વાતો કોની સાચી પડીને કોણે સફળ કરી? આ તો સંસાર છે. જેમ તણખલા ભેગા થાય અને વિખૂટા પડે એમ જીવો ભેગા થાય છે અને પોતપોતાના કર્મથી વિખૂટા પડે છે. તમે એમની ચિંતા કરો, તમે પોતાનો તો વિચાર કરો. તમારા ઉપર એ કાળ આવ્યો છે. સમય આવે તે પહેલાં ચેતી જાઓ. કોણ કોનો કાકો, કોણ કોનો બાપ, કોણ કોનો બહેન, કોણ કોનો ભાણિયો. કર્માનુબંધને મનુષ્ય લોકે. યુધિષ્ઠિર મહારાજ, તમને મારે સમજાવવા પડે આશ્ચર્ય છે. મનુષ્ય ક્લેશના વશીભૂત થઈને જીવિકાની લાલચ કરે છે. કામના વશીભૂત, ક્રોધના વશીભૂત થઈને જીવ ફાંફા મારે છે. ચિંતાના વશીભૂત થઈને માણસ તડફડીને મરે છે. એના કરતાં પોતાનું મન ભગવાનના વશ કરીને જે અમર થાય તે સારું. ધૃતરાષ્ટ્ર ગંગા કિનારે ગયા. હજી તો રાતે ગયા. નારદજી સવારે આવીને કહે છે, પણ જે થવાનું છે તે નારદજી કહે છે કે ગંગા કિનારે પહોંચ. અન્નનો ત્યાગ કરીને જળ ઉપર જ રહેશે, મૌન ધારણ કરશે. તમે એમને વિક્ષેપ કરશો નહીં. શાંત ચિત્ત થઈ અને પોતાના આત્મામાં લીન થશે. પોતાની સાથે ન્યાય કરશે. જેમ ઘડાનો કાશ મહાકાશમાં મળી જાય, જેમ બૂંદ સાગરમાં મળી જાય, તેમ ધૃતરાષ્ટ્ર પોતાનો આત્મા પરબ્રહ્મ પરમાત્મામાં મિલાવી દેશે. બિંદુ સિંધુમાં મિલાવી દેશે. માયાના 3 ગુણ, તમસનો ત્યાગ કરી રજસમાં, રજસનો ત્યાગ કરી સત્વમાં, અને અંતે સત્વનો ત્યાગ કરીને પોતાના સ્વસ્વરૂપમાં ધૃતરાષ્ટ્ર વિશ્રાંતિ પામવા ગયા છે. 5મા દિવસે એમને સ્વસ્વરૂપની વિશ્રાંતિ મળશે અને પછી એ સંકલ્પ કરીને જે પોતાની પર્ણકુટીરમાં રહેતા હશે તેમાં જ અગ્નિ પ્રગટ કરાવશે અને ગાંધારી પણ તેમાં પ્રવેશ કરીને જેમ પતંગિયું અગ્નિમાં સ્વાહ થઈ જાય એમ પંચભૂતનું શરીર પંચભૂતમાં સ્વાહ થાય છે. મારો આત્મા અમર છે. મને અગ્નિ બાળી શકે નહીં, મને મોત મારી શકે નહીં. હું ઈશ્વરનો ઈશ્વર. મારા ઓમ શાંતિ, ઓમ માધુર્ય, ઓમ મુક્તિ કરતાં કરતાં એ પોતાના પરબ્રહ્મ પરમાત્માને પામશે. તમે એમને વિક્ષેપ કરશો નહીં, પણ તમારા ઉપર પણ કાળ આવે તે પહેલાં રાજન આ રાજપાટના વ્યવહારથી પોતાનો હાથ ખેંચી તમે પણ એકાંતનો આશ્રય લો અને ચિત્તને ભગવાનમાં પરો. યુધિષ્ઠિર મહારાજે પણ 5 પાંડવો સહિત રાજપાટનો ત્યાગ કરી બદ્રિક આશ્રમ તરફ સ્વર્ગારોહણ કર્યું અને પોતાની ગતિ ભગવાનમય કરી. જગતમય ગતિ કરવા તમે નથી આવ્યા, તમારું જીવન જગદીશ્વરમય ગતિ કરવા માટે છે.